મારા બધા દર્શકોને બાપા સીતારામ. ગુજરાતમાં જગતના તાતની સ્થિતિ કેટલી દયનીય છે તમને અને મને ખબર પડે એની પહેલા માય બાપ ગણાતી આ ગુજરાત સરકારને ખબર હોવી જોઈએ. માત્ર નુકસાનીના કારણે ખેડૂતોની વિકટ સ્થિતિ છે એવું નથી. નુકસાની બાદ પણ એ રાહત મેળવવા માટે પણ મુશ્કેલી છે. અને એ વાત ઉપરથી એક જ લાઈન ઉપરથી વાતને સમજી શકાય કે એક મહિનાની અંદર છ ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવી લીધું. બોલો. અને આ સરકાર બિલકુલ એવું ન કરી શકે કે અમે રાહત પેકેજ આપી દીધું, હવે તમે તમારી રીતે જોઈ લો, અમારી જવાબદારી પૂરી થઈ ગઈ. નહીં. વિસ્તારથી ખેડૂતોની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું અને આ વિડીયોથી હું તમને એ સમજાવવાનો પ્રયાસ કરવાનો છું કે ગુજરાતમાં ખેડૂતો કેટલા પરેશાન છે અને સરકાર બેરી આંધળી થઈને કેવી રીતે બેઠી રહી છે. વિસ્તારથી સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. કમોસમી વરસાદના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યું અને બાદ અપેક્ષા રાખી ગુજરાત સરકાર પાસે કે સરકાર કોઈક એવી મદદ કરશે કે રવિ પાકની સિઝનમાં આસાનીથી ફરી બેઠા થઈ શકીશું અને જે રૂપિયા અને પરસેવો જે સિંચ્યો છે આ પાકને ઉગાડવામાં, જે પલળી ગયો છે, એનું કંઈક નાનું મોટું વળતર મેળવી લઈશું જેથી કરીને ગુજરાન ચલાવી શકીએ, 2 ટકનું ભોજન ખાઈ શકીએ. વિરોધ પક્ષે એમનું કામ કર્યું, સરકાર પર પ્રેશર કરવાનું. વિરોધ પક્ષે રાજનીતિ પણ કરી, પરંતુ આખરે સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. કેટલાક એને ઐતિહાસિક ગણાવ્યું, પરંતુ જ્યારે ગણતરી માંડી તો ખબર પડી કે વીઘે 3,500-4 હજાર રૂપિયા સરકારે આપીને વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોને એમ થયું કે કદાચ આ રાહત પેકેજથી આપણું કંઈક ભલું થઈ જશે, પરંતુ ભલું તો ન થયું. પરંતુ જે રૂપિયા નાખ્યા હતા એટલા પણ પાછા ન આવ્યા. નફાની તો દૂર વાત. એ પહેલા સરકારે એવું કીધું કે અમે ટેકાના ભાવે મગફળી ખરીદીશું, પાક ખરીદીશું. એમાં પણ ડીંડક ચાલી રહ્યા છે. રાહત પેકેજ જે નાનું મોટું મળ્યું, ખેડૂતોને એમ થયું જે આપ્યું એ માય બાપ છે, જે આપ્યું એ આપણે સ્વીકારીને લઈ લઈએ જેથી કરીને 2 ટકનું પેટ ઠારી શકીએ. તો એની માટે પણ ધાંધિયા છે. અને અધૂરામાં પૂરું આ બધી વાત બાજુ પર મૂકી દો ને એટલો વિચાર કરો કે 1 મહિનાની અંદર કોઈને કોઈ એન કેન કારણોથી 6 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી. આનાથી ખરાબ આ રાજ્ય માટે શું હોઈ શકે? વિકાસની આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ અને બહુ મોટા મોટા બ્રિજ અને બિલ્ડિંગો શહેરોમાં બનાવી દઈએ છીએ. ખખડધજ રસ્તાઓથી તો મુક્તિ ભલે ન મળતી હોય ગુજરાતની જનતાને, પરંતુ મોટી મોટી બિલ્ડિંગો એટલે મોટા મોટા બિલ્ડરોને જમીનો આપીને મોટા મોટા બ્રિજ બનાવીને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાના દાવા કરીને આપણે ખુશી મનાવીએ છીએ કે ઓહો, ગુજરાત તો વિકાસના ટોચ પર છે. પરંતુ બીજી તરફ આ રાજ્યને બનાવવામાં અને આ રાજ્યના સાચા વિકાસમાં જેનો પરસેવો છે, જેનું લોહી છે, એવા જગતના તાત આજે 2 ટકના ભોજન માટે ટળવળી રહ્યા છે. આનાથી ખરાબ વ્યાખ્યા શું હોઈ શકે ખેડૂતોની સ્થિતિ પર? પરંતુ તેમ છતાં સરકારને અથવા તો તંત્રને એવી કોઈ ચિંતા નથી. કારણ કે સરકારને હવે આદત પડી ગઈ છે કે જે થવું હોય થાય. ચૂંટણી સમયે હાથ જોડીને આ બિચારા ખેડૂતો પાસે જશું અને વાયદાઓ કરશું તો આ ખેડૂતો આપણને મત આપી દેશે ને આપણે નેતા બની જશું. અને આ જ સિલસિલો ચાલતો આવ્યો છે આ દેશમાં. ખેડૂતોની વાત ત્યારે જ, જનતાની વાત અને ખેડૂતોની વાત ત્યારે જ સાંભળવામાં આવે છે જ્યારે માથે ચૂંટણી હોય છે. આવી સ્થિતિમાં કોઈ ખેડૂતોનું બનતું નથી, ખેડૂતોના કોઈ સગા થતા નથી, ખેડૂત પુત્ર કહેવાતા નેતાઓ એમના પોતાના થતા નથી અને ખેડૂતો પોતાની રીતે મજૂરી કરતો રહે છે, ગરીબનો ગરીબ રહે છે, દેવાદારનો દેવાદાર રહે છે અને અંતે ખેડૂતોની સ્થિતિ એવી આવે છે કે જો કુદરતે એક થપાટ મારી તો જીવન ટૂંકાવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ રહેતો નથી. અને પછી શું થશે? વિધાનસભામાં આ વાતનું દુઃખ વ્યક્ત થશે, મોટી મોટી વાતો થશે, ખેડૂતોનું સારું ને ભલું કરી દેવાની વાતો થશે અને ફરી જો કુદરત નારાજ થઈ તો
નાનું એવું પેકેજ જાહેર કરીને હાથ ઊંચા કરી દેશે. અને આ જ સિલસિલો વર્ષોથી ચાલતો આવ્યો છે. વાંક આમાં એ નેતાઓનો ધોળા લુગડાવાળાનો નથી, વાંક આમાં તમારો છે કે આપણે એ વાત ભૂલી જઈએ છીએ. જ્યારે મત આપવા જઈએ, જ્યારે ચૂંટણી આવે, જ્યારે આ ધાળા લુગડાવાળા તમારા ચોરા પર આવે, તમારી ગલીઓમાં આવે, હાથ જોડે અને તમારા જ ગામના કોઈ કહેવાતા નેતાની ભેગા આવે, ત્યારે આપણે મોહી જઈએ છીએ એમની મીઠી મીઠી વાતોમાં, એમના વચનોમાં, એમના આપેલા વચનો અને વાયદાઓમાં, અને પછી આપણે એ ભૂલ કરી બેસીએ છીએ. 2-3 વર્ષ પછી જો ચોમાસું આવ્યું અને કુદરતે ફરી થપાટ મારી તો આપણે જ એમને ગાળો ભાંડીએ છીએ. તમે વિચાર કરો કેવા ડીડક ચાલે છે. રાહત પેકેજની સહાય મેળવવા માટે 7/12ના ઉતારાની નકલ લેવા માટે ગ્રામ પંચાયતે લાઈનો લાગી છે. તો આ તંત્રની કેટલી જોરદાર વાત છે કે ત્યાં સર્વર ડાઉનની ફરિયાદો આવે છે. ખેડૂતોએ બધું પરિવાર, સામાજિક જવાબદારીઓ બધું બાજુ પર છોડી દેવાનું અને ત્યાં લાઈનમાં લાગવાનું, જેના કારણે એમને 15-20 હજાર કે 20-25 હજારની સહાય મળી રહે. રવિ પાકની સિઝન છે. દક્ષિણ ગુજરાતમાંથી, ઉત્તર ગુજરાતમાંથી એવી પણ ફરિયાદો છે કે ભાઈ રવિ પાક માટે ખાતર મળતું નથી, ત્યાં પણ લાઈનો લાગી છે. કહેવાનો મતલબ એ છે કે તમે વિકાસ કર્યો, ગુજરાતમાં આટલા સારા રસ્તાઓ આપી દીધા, બિલ્ડિંગો આપી દીધી, બ્રિજ આપી દીધા, ફલાણા હોલ ખોલી દીધા, ફલાણી કમ્યુનિટી ખોલી દીધી, કમ્યુનિટી હોલ ખોલી દીધા, આટલું બધું કર્યું, ખેડૂતો માટે શું કર્યું? શું તમારામાં એટલી હિંમત નથી કે આ ગુજરાતનો ખેડૂત 5% પણ ખેડૂત હેરાન ન થવો જોઈએ, પરેશાન ન થવો જોઈએ, આપણે એવી કોઈ સિસ્ટમ બનાવી? પરંતુ ખેડૂતોને બધા બિચારો ગણે છે અને બિચારો ગણીને ભોળો ગણે છે, અને ખેડૂત ભોળા છે, ભોળવાઈ જાય છે મીઠી મીઠી વાતોમાં અને પછી હેરાન પરેશાન થાય છે. ખેડૂતોની સ્થિતિ એટલી દયનીય છે. તમે વિચાર કરો કે કોઈ ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈ લેવો પડે, આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લેવો પડે, આનાથી ભૂંડું આ રાજ્ય માટે શું હોઈ શકે? ખેડૂતો પહેલા આત્મહત્યા નહોતા કરતા અથવા તો ક્યારેય નથી થઈ એવી વાત પણ નથી. ખેડૂતો પહેલા પણ પરેશાન હતા, આજે પણ પરેશાન છે. અને જો ખેડૂતો હવે નહીં જાગે, કારણ કે હું છેલ્લા કેટલાય દિવસોથી મારા વિડીયોમાં વાત કરું છું કે હવે તમારે જાગી જવાની જરૂર છે. જો ખેડૂતો નહીં જાગે તો આ સ્થિતિમાં કોઈ સુધાર નહીં આવે. રાજકીય પક્ષ ભલે ગમે તે હોય, તમને માત્ર વોટ બેંક તરીકે જ જોવામાં આવે છે. તમે વોટનો એક આંકડો છો. ફલાણા ગામમાં 500 ખેડૂત રહે છે તો આપણને કેટલા મળશે અને વિરોધ પક્ષમાં કેટલા જશે, આ ગણિત આંકવા સિવાય ખેડૂતોનું મહત્વ કેટલું છે એ ખેડૂતોએ ખુદ વિચાર કરવાની જરૂર છે. સરકાર પોતાની રીતે સહાય કરશે કે નહીં કરે એ નક્કી તમારે કરવાનું છે. સરકાર જાતે નક્કી કરી લે કે 10,000 કરોડનું પેકેજ એ ગુજરાતના ખેડૂતો માટે પૂરતું છે, તો એમાં હાર આપણી છે, ખેડૂતોની હાર છે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણે ટેક્સના ભરેલા રૂપિયાથી આપણને સહાય કેટલી મળવી જોઈએ. અને જાતે તમે જ્યાં સુધી હિંમત કરીને નક્કી નહીં કરો ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ સુધાર નથી આવવાનો. આ જ બધા લોકો છે. હવે કેટલાક ખેડૂતો એવી ફરિયાદ કરી કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે, 700 ગ્રામની બોરી હોય તો એને પણ કિલો ગણી લે છે, અને જો 70 બોરી આપી દીધી તો 22 કિલોનો ફેર આવી જાય, 1,600-1,700 રૂપિયાનો એમાં નુકસાની છે. કહેવાનો મતલબ જો આવા ડીંડક જ આપણે ખેડૂત થઈને ભોગવવાના હોય તો પછી એ નક્કી કરી લેવું પડે આપણે કે આપણે આગળ શું કરવાનું છે. સમય આવે ત્યારે આપણે કેવા સવાલો કરવાના છે. આપણે ભોળા છીએ, ભોળા બનીને જ રહીશું તો આ તો ધોળા લુગડાવાળી એ પ્રજા છે જે તમને ભોળા માનીને તમને એમની મીઠી મીઠી ભાષાઓમાં, ભાષણોમાં તમને નક્કી જ નહીં કરવા દે કે તમારે કઈ દિશામાં જવું છે, કેમ કે એ જ તો કામ છે એમનું, રાજનીતિ કરવાનું. અને આપણે ખેતી કરવા સિવાય, પરિવારનું ગુજરાન ચલાવવા સિવાય, 2 રૂપિયા રળવા સિવાય આપણે રાજનીતિ હારે શું સંબંધ છે? કયો નેતા સારો, કયો નેતા ખરાબ એ છોડી દો. મારા સમાજનો નેતા એને જ મત આપવું છોડી દો. સારા વ્યક્તિને મત આપવાની વાત છે, જે તમારી પડખે ઊભો રહે, જે તમારું કામ કરે, જે પોતાના ખિસ્સામાંથી તમને મદદ માટે રૂપિયા આપે. ક્યારેક ધારાસભ્યને પૂછજો કે સાહેબ તમને ગ્રાન્ટ કેટલી મળે છે,
અને ગ્રાન્ટ મળે છે તો ખેડૂત માટે ફાળવો છો કેટલી? તમને પગાર કેટલો મળે છે? સુવિધાઓ કેટલી મળે છે? આ જ નેતાઓ ધોળા લુગડાવાળી પ્રજા ખુદને ખેડૂત ગણીને અત્યારે 50-50 લાખની ગાડીઓમાં આટાફેરા કરે છે. અને તમે આજે પણ બાઇકમાં પેટ્રોલ કેટલાનું પુરાવશું, 100નું નાખવું કે 200નું, એ નક્કી કરવામાંથી ઊંચા નથી આવતા આપણે. એની પાછળનું કારણ એ છે કે આપણા હાથમાં રહેલી શક્તિનો આપણે યોગ્ય ઉપયોગ નથી કર્યો. આપણે હજી એ વાતમાં છીએ, હજી એ જ્ઞાતિના વાડામાંથી, સમાજના વાડામાંથી બહાર નથી આવતા, ને એ ધ્યાનમાં રાખીને આપણે નેતા પસંદ કરીએ છીએ, ને એ જ તમારા નેતા તમારા કોઈ કામ આવતો નથી. સમય આવી ગયો છે, હવે જાગી જાઓ, થોડું સમજો, થોડું વિચાર કરો, 5 વ્યક્તિ ભેગા મળીને ચર્ચા કરો કે આ વાત જે આપણે આટલા દિવસથી સાંભળીએ છીએ, દર વર્ષે આ થાય છે. જ્યારે કુદરત તમારાથી રૂઠે છે, કુદરત આપણાથી રૂઠે છે અને આપણે નુકસાની ભોગવવાની વખત આવે ત્યારે આપણે હાથ લાંબા કરવા પડે છે. એ એમની જવાબદારી છે. તમે એમને અનાજ ઉગાડીને આપો છો, તમે આ દેશને અનાજ ઉગાડીને આપો છો, જેથી આ દેશની જનતા પેટ ઠારી શકે છે, ઘરમાં કંઈક બનાવી શકે છે. અને એટલા માટે જ ખેડૂને જગતનો તાત કીધો છે. એ શક્તિ, એ તાકાત તમારે ખુદની અંદર પારખવી પડશે કે તમારા હાથમાં શક્તિ કેટલી છે. એને વેડફીશું નહીં તો આ બળતરા હું ને તમે આખી જિંદગી કરતા રહેવાના. એક પત્રકાર તરીકે હું સરકારને સવાલ કરતો રહેવાનો, જે મારું કામ છે, કે એમના બેરા કાને જો સંભળાતું ના હોય તો હું રાયડું નાખીને કહીશ કે તમારી અહીંયા ભૂલ છે. પરંતુ તમારે પણ સાથ સહકાર આપીને સવાલ પૂછતા થવું પડશે. મને લાગે છે કે ખેડૂતોની સ્થિતિ રાજ્યમાં બદતર થતી જાય છે. જો સરકાર એના પર વિચાર વિમર્શ નહીં કરે તો કદાચ મારો એકલાનો અવાજ નહીં, પરંતુ એવા અસંખ્ય સમાજસેવી, અસંખ્ય પત્રકારો જે ખેડૂતોના પક્ષમાં બોલે છે, એ બધાનો અવાજ જો જે દિવસે એક થઈ ગયો, ખેડૂતો સમજી ગયા, તો એ સમય દૂર નથી જ્યારે ખેડૂતની ચપટી વાગશે અને સરકાર બદલાઈ જશે. અને હું કોઈ એક પક્ષ પર આંગળી નથી ચીંધતો. વિરોધ પક્ષે પોતાના રાજકીય રોટલા શેકવાના શેકે જ છે, એ ધ્યાનમાં રાખીને જ ખેડૂતની વાત કરે છે. તમે હવે કોઈ નેતા જે ખેડૂત નેતા નથી એની સિવાય કોઈ નેતાને સાંભળ્યા કે ખેડૂત માટે શું બોલે છે? રાહત પેકેજ જાહેર થયું પછી એક દી બધાએ વિરોધ કર્યો, બરોબર નથી, પૂરતું નથી. અત્યારના કોઈ ખેડૂતની વાત કરતા સાંભળ્યા કોઈને? 1-2 નેતા છે જે હંમેશા ખેડૂતોની વાત કરતા એવા છે, હજી પણ કરે છે. એની સિવાય તમે કોઈને સાંભળતા નહીં હો. કહેવાનો મતલબ એ છે, જાગો. ખેડૂતોની સ્થિતિ બદતર છે, સરકારનો એટલો જ વાંક છે, પરંતુ આપણે હવે આવી સ્થિતિ ન ભોગવવી પડે એની માટે આપણા હાથમાં શું છે એના પર વિચાર કરવાની જરૂર છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. કાલે મળીશું એક નવા વિડીયો, એક નવા વિષય સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો અને ચિંતાના વાદળોને પોતાના માથા પર ન છાવવા દો. હિંમત રાખો. આ સ્થિતિમાંથી તમે પહેલાં પણ બહાર નીકળી ચૂક્યા છો, આગળ પણ નીકળી શકો છો. એ તમારામાં તાકાત છે. કોઈ હાથ જાલે કે ન જાલે, પરંતુ તમે એ તાકાતવર વ્યક્તિઓ છો જે આ દેશનું પેટ ઠારી શકતા હોય. એ ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે એટલો વિશ્વાસ રાખજો. બાબા સીતારામ.